નજરની સામે જોયું અને આજ આપણી સામે થંભ ઉભો થયો સાહેબ. સતનો આધાર છે. બોલીએ રામદેવજી મહારાજ કી, હિન્દવા પીર કી. કિશન કિશન સ્ટુડિયો રામજોધપુર એનું લાય હતું. એક ફેર જોરદાર તાળ્યું થયું એમને વધાવો. અને અમારે જગદીશભાઈ એની ચેનલ છે, એમાં મારો વિડીયો બહુ હાલ્યો છે. એ મને કહેતા ડોલર મળ્યા પણ મને ન કાંઈ આપ્યું. એ લઈ લે જલ્દી 5-10 મિનિટમાં. પછી હું 5 લઈને પછી બેનને સાંભળવાના છે સાહેબ. નકરા કડદાસ બોલે છે, બેનને સાંભળાય. હા હા પછી ખડીક સ્વાગત હિતેશનું સ્વાગત કરવું છે. એ સારું છે હો, હકીકત છે. સ્વાગત જો બાપુ શું કહેવાય, સ્વાગત. અમે આવી ગયા ને તમારા દર્શન થાય ને એ જ અમારો ભાગ છે સાહેબ. કારણ કે આ ક્ષેત્ર હિતેશભાઈએ કીધું એમાં છે સાધુ સંતોનું. ગઢવી, છારણ, બારોટ અમે પટેલ મંડાઈ ગયા છે. પણ મારી ગળું એક છે, આમાં અનેક અવાજ છે. માં સરસ્વતીની કૃપા છે, આપનો પ્રેમ છે. કારણ કે હું નકરું હસાવું છું, મને એ બોલતા નથી ફાવતું અને ગાતા તો સહેજે નથી ફાવતું. ફેરવો હાલો. મારે કઠણે પહેલેથી એવી છે, શાળે વર્ષથી ના જ પ્રોબ્લેમ આવે છે બાપુ. એમાં તમારો કોઈનો વાંક નથી, મારા નસીબ એવા છે. કા હું આવું તાર બધા ભાગી જાય ગમે તારે. આ તોય ભાઈ નવાસ જ બેહી રહ્યા છે. ના કે બેન્ચ વાળા વિયા જાય, મંજીરા વાળા વિયા જાય, આ સાંભળનારે વિયા જાય, હું એકલો મત તો. પણ તોય મને ડર નથી. આમાં ટ્રાય કરાય. હો ફેર મતો ને એક ફેર તો રાગે પડશું ને. પણ પેલા બાળકોને હસાવી દઉં, પછી બહેનોને સાંભળવાના છે. ગામડું ગામ હોય, આ બાજુ નેવા હોય, આ બાજુ નેવા હોય ને વસાળે મોભારું હોય. એક બિલાડી આ બાજુથી આવે, એક આ બાજુથી, બે ભેગી થાય ને તો પેલી આમ કરે, આમ તો બીજી હોય આમ કરે, આમ. અને બે ભેગી થઈને બે બોલે ઈ દેજો. આમાં ગીરી ગઈ શું? અને હકીકત બે બિલાડી મકાન ઉપર બાજે ને તો હેઠે કૂતરે આવે. એ તો મકાન ઉપર જઈ જ ન કે, એ તો હેઠે ઉભા ઉભા આમ જ કરે. છતાં કૂતરું ગમે એટલી રાડ નાખે, એ મકાન ઉપર જઈ ન કે. પછી ઠાકીને ત્રીજી શેરી વયું જાય. નાય ભણતું પછી મને તમને ન સમજાય. ત્રીજી શેરીમાં આમ ભણે.
અને એમાંય કોઈક આડોડ હોય ને ધોકો મારે ને કૂતરાને, પછી અવાજ ફરી જાય બેચારો. બહુ અઘરું છે. પણ મેં એક વાત સાંભળી, હાચી ખોટી મારો રામ જાણે. કોક 2 પોટલી મારે નાયલો જાતો આમ, સીધો ભેંસ હારે ભટકાણો. ભેંસ હારે ભટકાણો ને કે સોરી મેડમ, સોરી. ભેંસ ને મેડમ કીધું તો છોકરો નીકળ્યો કે અંકલ ઈ ભેંસ છે, મેડમ મેડમ કરો છો. એ કે સોરી. ભેંસ મેડમ સોરી એમ કરીને માન ઊભો થયો ને હજી સહેજ આગળ ગયો ને તો ફરીને ગોથું માર્યું ભેંસે, પાછો પડી ગયો. એ કે સોરી મેડમ સોરી. ઓલો કે ભાઈ ભેંસ છે, હું મેડમ. એ કે સોરી મેડમ ભેંસ. સોરી. પછી એની ખડકી ખોલી, ઊભો થઈને ખડકી ખોલીને બૈરું હામું મળ્યું. તો બૈરે એક નાખી અને એક પાટું નાખ્યું. પડીને કે સોરી મેડમ ભેંસ સોરી. ઓલી એક ગોઠું માર્યું, તે પાટું માર્યું, ભેંસ મેડમ સોરી. પણ એ નશો ખોટો છે. નશો કરવો હોય તો સાધુ સંતોનો કરો, નશો કરવો હોય તો મા બાપનો કરો. એ નશો ઉતરશે નહીં, ઓલો ઉતરી જાય છે. પેન હાલો જતો ને કેવી ને મોટા ભાભી વાય આવે છે કે હું આપણે કાં લીધું છે, તરત ઢીલો પડી જાય. બહુ અઘરું છે. જો આ ભજન છે ને, જો સાધુ સંતોને ગમે, આ બેનું ભજન જ ગાય છે. પણ હું એક ભજનમાં ગયો તો મેં એમ લઈ લીધું, ભજનમાં નથી જવું. આંખ્યું વિશે ગાતો બાપુ આમ, जिस दिन राजा तेरो जनामा वो, मैं कहूं हालो बुरभाई वाग्या कहीं नगारा नाये निशान रे. मैं कहूं हालो बुरभाई बालूडा ना जोत तो जोवरावो. मैं कीधु हालो बुरभाई नाम रे धरावो राजा भरतरी. આંખી વીસ ગયા ને તમે બધા તેજ હેઠા ઉતરીને મેં કીધું જાગ ને તારા ગાજે વારી ઘડિયા જગાડવાનું. એટલે મારે એમ કે હવે મારો વારો આવશે તો બીજો ભજનીક આવ્યો, એને તો એટલે દાંત બાર ને. એ તો આમ જ એ પાટ પટીટ ના ઝઘડામાં આ હીરો ખોવાણો મારો કસરામાં, એ કસરામાં ઓલા પઠરામાં. પણ છેલ્લે ટોપ બોલતો મને બહુ ગમતો, એ હીરો જીરો સંતના શરણમાં. ત્યાં તો 5 વાગી ગયેલા. મારો વારો આવ્યો ને તો આખું ગામ હોઈ ગયું, એક જણો બેઠો હતો. મેં કીધું કોઈ વાંધો નહીં, એક તો એક બેઠો છે ને મને કે બોલ્યો હું કલાકાર વધ્યો. એમ કલાકાર બહુ છે. અને આવું ઓડિયન્સ આવા સાધુ સંતો બેઠા હોય, અહીં સાઉન્ડનું બોલી શકાય, અમુક જગ્યાએ આનું નથી બોલાતું. હમણાં મારો સુરતની બાજુમાં જ પ્રોગ્રામ હતો. મેં કીધું હાલો રેડી રેડી. તો આગળથી 5 જણા બોલ્યા, એ કે એમ પાટું કે રેડી તું હલવા દે. એ નાખી ગયેલા. પણ મારી માતાઓ બહેનો બેઠા છે, તમને જોક્સ લાગશે, પણ મારા ઘરે બનેલી ઘટના કહું. 5-7 વર્ષ જેવા થયો, મને મારું બૈરું જ કહેતું હતું, મને કે બોર્ડર ઉપર લડવા વયા જજો પણ યોગામાં ન જતા. એ કે પણ તને હું યોગામાં જાવ એમાં વાંધો શું છે? એ કે મારે કપડાં ધોવાના ને. કતારગામમાં કાશીબા ફાર્મ છે ના, હું ગયો તો 5000 બેઠા હતા, હું લેન ટુ લેન બેસી ગયો.
અને યોગા કરાવે આવું તેજ. 5000 ને કે શ્વાસ લ્યો તો એમ 5000 એક હારે આમ કર્યું. મેં કીધું શ્વાસ છોડવાનું કે થારું નગર 2500 મરી જઈશું. પછી ભાઈ કે શ્વાસ છોડો, પણ મારી પાછળ બેઠો હતો ને એને શરદી રુદ્રા બે હતું. એને આમ શ્વાસ છોડ્યો, પતાહા જેવડો ગળફો મારા વાહામ. તમે નહીં માનો, મને ટાઢું લાગ્યું. પણ મેં કીધું કારના વળ ખાવીને એનું લાગે, પછી રેગેડો આવ્યો ને તારે ખબર પડી. પણ યોગા ફાવે તો કરાય. એક સોસાયટીમાં ગયો ને તો 8-10 બેનું આમ કરતા. મારે એમ કે નાના વાંજેત્ર નીકળ્યા તો આ લઈને રખડવું નહીં. હાવ નજીક ગયો ને તોય નો ખબર પડી હું વગાડે છે. પછી હાવ નજીક ગયો ને તો ન ગણતી હતી. મેં ઓલી કલાકાર તરીકે પૂછ્યું, મેં કીધું બેન આમ કેમ કરો? મને કે રામદેવજીએ કીધું છે. રામજી દેવજીએ. મેં કીધું બેન રામજી દેવજી નહીં, મેં કીધું રામદેવજીએ કીધું. હા, મને કે ભાઈ જો ઈ મૂળ યોગા કરાવીને નામ નહોતું આવડતું ને મંડાઈ ગયા હતા. મેં કીધું ન ઘઉં થાય એવું. મને કે ભાઈ ન ઘવીને તો માથામાં વાળ ખરે ને નવા વાળ આવે. મેં કીધું મારે ટાલ છે. પણ એક બેન તો ઓટલે બેઠા હતી, તો આમ જ બેઠા. મેં એને ન પૂછ્યું હોત તો સારું હતું. મેં વળે એને પૂછ્યું, મેં કે બેન તમે ન કેમ નથી ગણતા? મને કે ભાઈ મેં બહુ ન ગયા ને તો મૂછું ઉગવા માંડી. પણ એક જોક કહી અને બહેનને રજૂ કરવી, કારણ કે સમય એવો થઈ ગયો છે અને રોજ ભજન જ હાલે છે. એટલે તમે થાક્યા હો. 11 દી ને 11 દી જો 7 દીની કથા હોય, 9 દીને આ રામદેવજી મહારાજના થમની 11 દી. બોલો રામા પીર ની જાય તો રેડી. હજી મૂડમાં છું હું. માતાજીનું 5મું નોરતું જોઈને રાતના 12:30 ઘરે જતો. આજથી 15 વર્ષ પહેલાની વાત છે. તે મારા ઘરે ઘટના એવી ઘટી, મારો છોકરો ભૂખ્યો થયેલો. એની મમ્મીને કે ભાગ દે ને. તે મારા બૈરે 2-3 ડબ્બા ખોલ્યા, કાંઈ સેવડો ઝીડ્યો નહીં. પછી મારા બૈરે કુકરમાં ડોડા બાફા મૂક્યા, એમ કે લીંબુ મરસું ભભરાવીને ખવડાવું. તે હું જ્યાં રહું છું ને મારી સામે એક ભાઈ રહે ને, એને પહેલા નોરતે પહેલી વહેલી 4 વ્હીલ લીધેલી. એ શેરીમાં પડેલી. કુકરની અંદર સહેજ વસ્તુ બફાય ને એટલે સીટી મારે. તો રાતના 12:30 પહેલી સીટી આમ વાગી. તો ઓલો ભાઈ જાગીને આવ્યો કે કોક ગાડીમાંથી હવા કાઢે છે. બહાર આવ્યો ને તો કુકરની સીટી બંધ થઈ ગઈ. અને ગાડીએ જોયું ને તો કોણ હોય રાતનું. પાછો ઘરમાં ગયો. ઘરમાં હજી જઈને બેહે ન બેહેતા બીજી સીટી. વસ્તુ સહેજ વધુ બફાય ને એટલે બીજી સીટી આમ વાગી. ઓલો કે હેલ્પર તો હવા જ કાઢતો લાગે. જ્યાં બહાર આવે ને ત્યાં કુકરની સીટી બંધ થઈ જાય. ગાડી ફરતા આંટોય માર્યો, એ કે કોઈ છે જ નહીં. પાછો ઘરમાં ગયો, પાણી પીધું, સીટી ઉપર બેઠો, લાંબો થયો. આંખ વિસાય ન વિસાય. હેલ્ફેર જેટલી માતાઓ બહેનો બેઠીને એનો અનુભવ છે. કુકરમાં વસ્તુ બફાઈ જાય ને એટલે સીટી ઊંચી થાય અને બધી બાજુ પાણી ઉડતું હોય. ત્રીજી સીટી આમ વાગી. ઓલો કે હેલ્પર તો 2 વ્હીલમાં હવા કાઢતો લાગે છે. એક છેલ્લી જોક બધા આમાં જ્યાં છે ઈ તો હા. એક હિતેશભાઈની એક ફરમાઈશ છે, જો અમે કલાકાર અમને ફરમાઈશ દેતો એટલે મારી કારીગરી તો છે જ. કારણ કે મોટું નામ થઈ ગયું અને હજી નામ મોટું થાય એવી રામાપીરને પ્રાર્થના. તારી ના ના સાહેબ બહુ મીઠડું બોલે છે અને 18 વર્ષને ગમે એવું વાણી છે. બાકીનો અમુક ગૂંગો કાઢે ને, ગૂંગો નાકનો ગૂંગો કાઢે તો હાથમાં લઈ લે. પાછો આમાં ઘૂમેડો મારે. પાછું આમાં મેં નાખને ભાગમાં છે. બીજું હવે ગૂંગો નો નાખે આ દેશમાં કરાય હું ભલામણ છો. ગૂંગા કોલસા જેવો કરી નાખે, નીકળે તાર સફેદ જેવું મને અંદાજ છે. કોલસો જો ને નાખને અને નાખને ભાઈ.
આમાં તિરુપતિ બાલાજી કોણ કોણ ગયું? તિરુપતિ બાલાજી, હા બસ અમારા ભાઈ ગયા છે. એ તો બધી ગયા જ હોય. હું એક ફેર ગયો પછી બાપુ મેં નિયમ લઈ લીધું, અહીં ગમે ના રામજી મંદિરે છે એવું ના ઠેકી જ જવું. 1200 રૂપિયા ટિકિટ દઈને 12 કલાક લાઈનમાં ચાલવાનું, એટલી ભીડ. એમ હાલ જ કર્યા. અને જ્યાં ભગવાનને હું આમ હાથ જોડે નમવાની તૈયારી કરતો ને તો 5 બોડીદાર ઉભેલા મંદિરમાં. મારા ખંભા ચાલે ને એની ભાષા મને કે હું ના ઊનનું મન ના મેં ઉભી નતો રે, તારા બાપને જોવા તો દે. મને આ બારણે ઓલા બારણે નાખી દીધો. મને હજી ખબર નથી હું ના હું લેવા ગયો હોઈશ. પછી એના ટકાનું મહત્વ છે. મારો ભત્રીજો ટકો કરાવીને મેં કીધું હાંખ્યો કાં કર્યો? મને કે હાંખ્યો કાં કર્યો? હજે અડાડી દીધો છે. એ લોહી લોહણ કરીને આવેલો. મેં કીધું દર્શન ગયા છે ધીંગાણે. પછી સુરતનો એક ભાઈ મળ્યો, મને કે ઘનશ્યામભાઈ ધોતી 4 રસ્તા વયા જજો, ના ગેસ્ટ હાઉસ સસ્તા છે. હવે આપણી બાજુનો તો કોઈ રિક્ષાવાળો ના હોય નહીં. મેં માનમાં નિંદી કાઢી. મેં કે ભાઈ હમકો ધોતી 4 રસ્તા જાના. મને કે કુન્ના. મેં કીધું હમકો ધોતી 4. મને કે કુન્ના, કુન્નું મન ના. મેં કીધું આ બટકું ભલ્લીશ. અડધી કલાક હું બોલ્યો, ઈ નો સમજો, ઈ બોલ્યો, હું નો સમજો. પછી એને લુંગી પર મેં કે કુન્ના, કુન્નું મન ના. મને કે કુન્નું ને નાન ને તારું બાપ કીધું. ના આવો બાકડો હોટેલે ગયા ને, આવો બાકડો હોટલ વાળાને મેં કીધું, અમે 8 જણા હતા. મેં કીધું 2 કમરા છાઈએ. તો હોટલ વાળો મને કે કુન્ના. મેં કીધું 2 કમરા છાય. મને કે કુન્ના, કુન્નું મન ના. મેં કીધું 2 કમરા છાય. મને કે કુન્ના. મેં કીધું તારા બાપા ને હું ના. પણ આ વાંધો ન આવ્યો. એક જગ્યાએ આમ હુવા તેજ હાંકડું હુવામાં આમ હુવી તો આમ ભટકાવી, આમ હુવી તો આમ ભટકાવી. પણ હિતેશભાઈની એક ફરમાત છે. તમે આમ તો મહાભારતથી જોયું છે, રામાયણ ઓલું હતું એ નહીં, અત્યારે ટીવીમાં એવીમાં ઓલામાં તો આપણે નહોતા. એ આપણા ભાગ. પણ મુકેશ ખન્નાએ પાત્ર લીધું છે ભીષ્મનું. એને હું તમે જોયું ને તો એમ થાય જો આ પાત્ર આવું ભજવતો હોય તો ભીષ્મ હશે કેવો હશે સાહેબ. મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન ચાલુ યુદ્ધે પાતાળમાં જાય છે. એટલે ભીષ્મે નક્કી કર્યું કે યુધિષ્ઠિરને બંદી બનાવવું તો યુદ્ધ સમાપ્ત થઈ જાય. એટલે ભીષ્મ આમ રથ લઈને જતા ને તો સામે અભિમન્યુ આવે. અભિમન્યુ આવીને કે સાવધાન પિતામાં. પછી મુકેશ ખન્ના કહે કોણ હે પુત્ર કોણ? तुम्हारे परिचय बताओ पुत्र, परिचय बताओ. मैं अर्जुन पुत्र अभिमन्यु, मामा कृष्ण का शिष्य दान पुत्र दान, क्योंकि भाव में खेलने वाले बच्चे मेरे सामने तीर लेकर खड़े पुत्र तीर. છતાં અભિમન્યુએ બાણ માર્યું. પછી મુકેશ ખન્નાને લોહી નીકળ્યું. પછી મુકેશ ખન્ના બોલી દે દાન પુત્ર દાન, ક્યોંકि मेरा खून निकालने वाले. એવી જ રીતે મહાભારત ઘોડે જ રામાયણમાં ઇન્દ્રજીતનું પાત્ર જોજો. જ્યારે લક્ષ્મણજીને મોર્ષિત કરી નાખ્યા હતા ઇન્દ્રજીતે, હનુમાનજી દ્વારા જ્યારે જડીબુટી પાઈ અને લક્ષ્મણ જ્યાં ઊભા થયા એટલે લક્ષ્મણે પહેલી નજર રામ સામે કરી હતી કે ભાઈ હું ક્યાં હતો. ત્યારે રામે કીધું હે લખન, તને ઇન્દ્રજીતે મોર્ષિત કર્યો હતો, હું તને કહું છું એને મૃત્યુ દંડ દે. અને પછી જે લક્ષ્મણ યુદ્ધ કરે ને ચાલુ તે મારો ઇન્દ્રજીત ભાગી ગયો. માયાવીનું દીકરું થતું સીધો જઈને લંકામાં જઈને કે પિતા સરી હે કોઈ નર નહીં नारायण का अवतार है पीता सरी, क्योंकि मैंने महादेव का तीर शूल चढ़ाया था लक्ष्मण को वध करने के लिए, ये भी लौट आया पीता सरी. એમણે કેટલી ઘડી હાલ્યો. પછી છેલ્લે કીધું ઇન્દ્રજીતે કે પિતા સરી सीता माता को लौट दीजिए नकल लंका खूट जाएगी पीता सरी. એમ કે બોલને પડી ગયો. હું નીકળી ગયો. પણ બેનને એક જોરદાર તાળીઓથી વધાવો.